મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતમાં આવેલી ખનિજ સંપત્તિ કઈ કઈ છે। તો વિડીયો પૂરો જોજો જેથી તમને માહિતી મળી શકે। અને જો તમે સરકારી પરીક્ષાઓની તૈયારી કરો છો તો પ્લીઝ આ વિડીયો પૂરો જોજો જેથી તમને માહિતી ઉપયોગી થાય। અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। ગુજરાતની ખનિજ સંપત્તિમાં કઈ કઈ છે તો છે ચિનાઈ માટી। સાબરકાંઠા જિલ્લામાં એકલારા અને અરસોડિયામાં જે કંઈ ચિનાઈ માટીનું થાય છે। ભારતનું ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર એ છે અરસોડિયા। ફાયર ક્લે અગ્નિચિત માટી જે છે ક્યાં મળી આવે છે તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, ચોટીલા અને સાયલા તાલુકામાં। કુંદી કરવાની માટી તે ક્યાં મળે છે તો કચ્છ, ભાવનગર। અને જીપ્સમ અને ચિરોડી એ ક્યાં મળી આવે છે તો છે જામનગર। અને અકીકના જે કંઈ પથ્થર છે તે નર્મદા જિલ્લાના રાજપીપળાના ડુંગરો પાસેથી મળી આવે તે ભરૂચમાં આવેલું છે। ફ્લોરસ્પાર ફ્લોરાઇટ જે છોટા ઉદયપુર, આંબા ડુંગર, ડુંગરગામ, નેતીની ટેકરી ઉપરાંત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પણ મળી આવે છે। કડીપાણી છોટા ઉદયપુર ખાતે ફ્લોરસ્પારની શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે। ફ્લોરસ્પારનો ઉપયોગ ધાતુ પીગાળવા માટે થાય છે। ચૂનાનો પથ્થર જે ભુજ, નખત્રાણ અને અબડાસા કચ્છ, તડકેશ્વર સુરત, મીઠાપુર મિલિયોલાઇટ પ્રકારનો દેવભૂમિ દ્વારકા, પોરબંદરી પથ્થર પોરબંદર। અલગ અલગ જે કંઈ પ્રકાર છે એ ચૂનાના પથ્થરના છે। કેલ્સાઇટ જે ભાવનગર પનાલા ડિપોઝિટ જૂનાગઢ ખાતે મળી આવે છે। તાંબુ શિશુ જસત જે દાંતા બનાસકાંઠા પાસેથી, બેન્ટોનાઇટ જે કચ્છ અને ભાવનગરમાં, ગ્રેફાઇટ જાંબુઘોડા પંચમહાલ, દેવગઢ બારિયા દાહોદ અને છોટાઉદેપુર જિલ્લો, લિગ્નાઇટનો કોલસો પાનધ્રો કચ્છ અને ઝઘડિયા ભરૂચ, બોક્સાઇટ એ છે દેવભૂમિ દ્વારકામાં। આરસ પહાણના પથ્થર જે અંબાજી બનાસકાંઠા, લીલા રંગનો ડોલોમાઇટ આરસ જે છુછાપુર સંખેડા છોટાઉદેપુર। ને ખનિજ તેલ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ એના વિશે જોઈએ તો સૌ પ્રથમ ઈસવીસન 1958માં લુણેજ આણંદ પાસેથી મળી આવેલું। સૌથી મોટું તેલ ક્ષેત્ર હોય ખનિજ તેલનું તો તે અંકલેશ્વરમાં છે। થર્મલ વિદ્યુત મથક કયા કયા છે? ગુજરાતનું જે કંઈ સૌથી મોટું ધુવારણનું સૌથી મોટું છે એ ધુવારણમાં આવેલું છે। પ્રાંદ્રો, ઉકાઈ, સાબરમતી, કડાણા, વણાકબોરી, સિક્કા, જામનગર, કંડલા આ જે કંઈ છે એ થર્મલ વિદ્યુત મથક છે। જળ વિદ્યુત મથક જે ઉકાઈ અને કડાણા। ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એક કાકરાપારમાં આવેલો છે। ગોબર ગેસ પ્લાન્ટ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે। મેંગેનીઝ પાવાગઢ અને શિવરાજપુર પંચમહાલ, ચોટીલા અને સુરેન્દ્રનગરમાં છે। વુલેસ્ટોનાઇટ એ છે બનાસકાંઠામાંથી મળી આવે છે। તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી તમારો અભિપ્રાય શેર કરો। અને જો તમે ચેનલ પર ન હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી શકે। તો મળીએ હવે બીજા વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।